આજ તો રાજકોટના સારા એવા સ્વિમિંગ પુલમાં નાવા ગયા ને વર્તી કડે રસ્તામાં સળગી ગયેલો ટ્રક જોઈ લીધો ભાઈ. મિત્રો હું અત્યારે ગુરુકુલ થી નીકળી ગયો છું, રિક્ષા પકડી ત્રિકોણ બાગે બસ બદલાવીને રાજકોટના ન્યારી રોડ પાસે. આપણા ભાઈને પણ આપણે બોલાવી લીધા, કેમ કે આવી બધી વસ્તુ ભાઈઓ ભેગા હોય તો જ મજા આવે ભાઈ. તમે બધા ભાઈબંધ દોસ્તરો પૂકી ગયા છે આજે રાજકોટના ન્યારી રોડ ઉપર આવેલ આઉટ ઓફ ધ બોક્સ અમ્યુઝમેન્ટ પાર્કમાં સ્વિમિંગ પુલમાં નાવા માટે. લોકેશન જોઈને મને ફોટા પાડવાનું મન તો થતું, પણ મેં કીધું ઘડીક વાર સાઈડમાં રાખી પહેલા નાવા જાય, કેમ કે ગરમી બહુ પડે ભાઈ રાજકોટમાં. પણ આવતી પહેલા સ્વિમિંગ કોસ્ટ્યુમની વ્યવસ્થા કરીને જઉં છું તો બધા ફૂલ મોજ કરે ભાઈ સ્વિમિંગ પુલમાં. આપણે કઈ મુરત જોડાવ નથી, આપણે અંદરની વાનર શક્તિને બહાર કાઢીને મારી અંદર સ્વિમિંગ પુલ ઊંધી ગુલાટી એક મછલા પાણી મેં ગયા છપાક છપાક ઢગલો એક નાઈન નીકળી ગયા. તમે રેન ડાન્સ કરવા માટે પછી ખબર પડે અમને ડાન્સ ક્યાં આવડે. ભાઈ અમને તો ખાલી રાહડા લેતા જ આવડે, એટલે અમે ભાઈ પાછા નીકળી ગયા. હાલો ભાઈ સ્નાન વિધિ તો બહુ થઈ ગયો, પેટ વિધિ કરી, કેમ કે નાઈન ભૂખે બહુ લાગે. આપણે આવી ગયા જમવા માટે સૂપ લઈને કરી દીધું સ્ટાર્ટર થી સ્ટાર્ટર પછી મેન કોર્સ લેવો તો પણ આ ભાઈ કલાકથી ડુંગળી જ લેશે. મારો વારો કઈ આવશે ખબર નહીં. જમવાનું આપણું ફેવરેટ હતું પંજાબી શાક, નાન, દાળ ફ્રાય, જીરા રાઈસ ને છાશ. સાસ બહુ પીધી ને મને ખટાશ નડે છે. અરે પાડા તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણા, અને સાસ જ પીવાનું હુજ્યું. હાલો ઘડીક વાર કોઈ આડા આવતા ને ઘડીક વાર સાંજે મને જમી લેવા દે. તાલગણમાં તમે ફોલો કરી લો. તમે ફોલો કરી લીધું, તમારા માટે આઈસ્ક્રીમ આવી ગયું ખાલી. હાલો ખણવાની વાત નથી, પણ જમવાનું ખરેખર એક નંબર હતું.